જય શ્રી કૃષ્ણ મિત્રો, પ્રકરણ 18ના અંતિમ પ્રકરણ ચરણમાં આપણે આગળ વધીએ. ગુણવત્તાના માનાંક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે માહિતી આપો. જેમ આપણે ગયા પીરિયડમાં અને ગયા લેક્ચરમાં છેલ્લો પ્રશ્ન જોયો કે ભારતમાં ચીજવસ્તુઓની ગુણવત્તાને માપવા માટે કઈ કઈ સંસ્થાઓ કામ કરે છે, તો આપણે વાત કરી ISI, જે હવે BIS, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સના નામે ઓળખાય છે. એ રીતે ખાદ્ય પદાર્થો કે એવી વસ્તુ હોય તો એની માટે એગ માર્ક છે, ગરમ વસ્તુઓ, ગરમ કાપડ હોય, ઊની વસ્તુ હોય તો ઓલ માર્ક છે, માંસ માટે MPO છે. તો એવી રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ ચીજ વસ્તુઓને જો ગુણવત્તાનું માપન કરવું હોય તે માટે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે એના વિશેની માહિતી. તો મિત્રો, ગુણવત્તાના માનાંક અંગે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બે સંસ્થાઓ કામ કરી છે. પહેલી છે ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન. આમ તો આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે ઈસવીસન 1947માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ISO એની સ્થાપના કરવામાં આવી હતી. આજે ISO નું વડુ મથક એ સ્વિટ્ઝરલેન્ડનું રાજધાની છે જીનીવા, એ શહેરમાં છે. જો કે જેમ આપણે ત્યાં BIS એક સરકારી સંસ્થા છે, એમ ISO એ કોઈ સરકારી સંસ્થા નથી. એ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાને માપન આપતી એક પ્રાઇવેટ સંસ્થા છે. ISO નું મુખ્ય કાર્ય એ આંતરરાષ્ટ્રીય જે સમજૂતી થઈ છે યુનેસ્કોના દેશો દ્વારા, યુનાઇટેડ નેશન્સના દેશો દ્વારા, એ સમજૂતી પ્રમાણે ચીજવસ્તુઓની ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કામ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વેચાતી વિશિષ્ટ કક્ષાની ગુણવત્તાઓ, એનું ઉત્પાદક સમૂહ, સંસ્થાઓ દ્વારા જે બનાવેલી ચીજ વસ્તુઓ છે એની ગુણવત્તા ઉપર ISO 6000, ISO 9000, ISO 9100, ISO 14000 જેવા નિશાન આપવામાં આવે છે. એવી જ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવા માટે એક સંસ્થા છે જેનું નામ છે CAC, કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન, જે ફૂડ સ્ટાન્ડર્ડ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફૂડ સ્ટાન્ડર્ડ્સને માપન કરવા માટેનું કામ કરે છે. જો કે એની સંસ્થાની સ્થાપના WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, અને FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. જો કે 1963માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ખાદ્ય અને ખેતી સંગઠન FAO અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન WHO દ્વારા કરવામાં આવી છે. આ કમિશનનું વડુ મથક ઇટાલીનું રાજધાની છે રોમ, એ રોમ ખાતે છે, જે ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરે છે. દૂધની બનાવટ, માંસ, માછલી, આ બધા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોના અને આંતરરાષ્ટ્રીય વેપારોના નિયમો પણ આ સંસ્થા બનાવે છે. ભારતમાં ISO સાથે સંપર્કની કામગીરી ભારતની BIS સંસ્થા કરે છે, જ્યારે CSC સાથેની સંપર્કની કામગીરી ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ એ કામ કરે છે. આમ આ ISI એ ISO સાથે, જે BIS સંસ્થા આપણે કહીએ છીએ, અને એગમાર્ક જેવી સંસ્થાઓ CSC સાથે આપણે કાર્યરત છે. ત્યાર પછી ગ્રાહક કોઈ પણ પ્રકારે શોષણનો ભોગ બન્યો હોય તો આપણે હવે ફરિયાદ કોણ કરી શકે, એ ફરિયાદમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એના વિશેની ચર્ચા જોઈએ. તો ફરિયાદ કોણ કરે? એક તો પહેલા ગ્રાહક પોતે, બીજું કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, કા પછી કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર, ત્રીજું ગ્રાહક મંડળ, જે કંપનીના કાયદા કે પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલી હોય એવી ગ્રાહક મંડળો, અથવા એક કે તેથી વધુ ગ્રાહકો વતી એમાંથી કોઈ પ્રતિનિધિ સ્વરૂપે કોઈ એક ગ્રાહક કે જેના કોઈ પણ બાબતમાં બધા જ ગ્રાહકોનું હિત સમાયેલું હોય તે, અને પાંચમું કોઈ માલ, ચીજ વસ્તુ કે સેવા ખરીદનારની સંમતિથી એનો ઉપયોગ કરનાર વ્યક્તિ, કુટુંબ કે એનો સભ્ય એ માલ સેવામાં તૂટ કે ખામી બદલ ગ્રાહક સામે થયેલા નુકસાન સામે ફરિયાદ કરી શકે છે. ફરિયાદ ક્યાં થાય? તો અન્યાયનો ભોગ બનેલ ગ્રાહક પોતે અથવા કુટુંબને સભ્ય સ્થાનિક જિલ્લા ફોરમ, રાજ્ય કમિશન, રાષ્ટ્રીય કમિશન એની સામે કેસ કરીને જે તે સ્થાનિક પુરવઠા કચેરી, તોલમાપ વિજ્ઞાન અને ગ્રાહક કચેરી, ગ્રાહક મંડળો, કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી શકાય છે. ત્યાર પછી ગ્રાહક સી રીતે ફરિયાદ કરી શકે? તો એક તો ફરિયાદની અરજી કરવાની, સાદી અરજી. એ અરજીમાં અરજદારનું નામ, સરનામું અને સંપર્ક નંબર સાથે સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષર કરીને અથવા તો ઈમેલ દ્વારા કરી શકાય. જો અદાલતમાં વકીલ મારફતે ફરિયાદ કરવી હોય તો અરજદારે સોગંદનામું, જેને આપણે અંગ્રેજીમાં એફિડેવિટ કહીએ છીએ, એ કરાવવું પડે. ફરિયાદની અરજીમાં ફરિયાદ માટેની તમામ વિગતો તથા ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા જરૂરી છે. આરોપો અંગે તમે કોઈ પણ વેપારી, ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ પર જે પણ આરોપ લગાવ્યા છે એની માટેના કોઈ આધાર હોય, પુરાવા હોય, કોઈ દસ્તાવેજ હોય, કોઈ પ્રમાણિત નકલ મોકલવી. ક્યારેય પુરાવા સાથે અસલી પુરાવા મોકલવા નહીં. અરજી સાથે બિલ,
બિલની કાચી પાકી જે પણ રસીદ હોય તે, જો માલ કે સેવાનું પેમેન્ટ ચેક કર્યું હોય તો ચેકનું અડદિયું અને ચેકની વિગત દર્શાવી, અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો, જાહેર ખબરની નકલ, પેમ્ફલેટ્સ, પ્રોસ્પેક્ટ્સ એની નકલ પણ બીડવી. તો ટૂંકમાં ગ્રાહક આ રીતે ફરિયાદ કરી શકે છે અને ગ્રાહકની ફરિયાદોનું ઉકેલ લાવવું જે તે ગ્રાહક સુરક્ષા મંડળો, ગ્રાહક કમિશનો, રાષ્ટ્રીય અથવા રાજ્ય અથવા તાલુકા કક્ષાના જે ઉપભોક્તા આયોગો છે અથવા તો સુપ્રીમ કોર્ટ, એણે આ કામ કરવાનું રહેશે. અહીંયા આપણે પ્રકરણ પૂરું કરીએ છીએ. ધન્યવાદ. આપના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.